જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આર્ટ્સમાં પાઠ 3 બુદ્ધિ વિશે અભ્યાસ કરવાનો છે. મિત્રો, આમ તો આની પહેલાંનો પાઠ છે ચોથો, એ તમને એમ લાગ્યો હશે અધૂરો હશે, કારણ કે આપણે મનોવલણમાં પરિવર્તન છે જોયું હતું. પરિવર્તન પછી જે અવરોધો છે અને પૂર્વગ્રહ છે એની વિશે ભણ્યા નથી એમ તમે કહેશો, પણ એ પાઠ આ વખતેના અભ્યાસક્રમમાં નથી, એટલે એ ભણવાનો નથી. એની પછીના જે મુદ્દા છે ટૂંકમાં પૂર્વગ્રહને એ પૂછવાનું નથી, કારણ કે 30% અભ્યાસક્રમ કાપેલો છે એટલે એ મુજબ છે. તો હવે આપણે પાઠમાં બુદ્ધિ અને બુદ્ધિ કસોટીઓ, બુદ્ધિ માપન કઈ રીતના થાય તેનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો શરૂ કરીએ. પૃથ્વી પર વસવાટ કરતા સમગ્ર જીવસૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ મનુષ્ય છે. શા માટે એવું કહે છે કે સર્વશ્રેષ્ઠ મનુષ્ય છે? કારણ કે સૌથી વધારે જો કોઈ પાસે સારી એવી બુદ્ધિ હોય ને, ઊંચા પ્રમાણમાં થાય, એ કોની પાસે છે? મનુષ્ય પાસે છે. અન્ય સજીવોની તુલનામાં તેની પાસે વિશિષ્ટ શારીરિક અને માનસિક ક્ષમતાઓ રહેલી છે. શારીરિક ક્ષમતાઓમાં એ વસ્તુને પકડી શકે છે, મૂકી શકે છે, સીધો ચાલી શકે છે. તો આ શારીરિક અને માનસિક ક્ષમતામાં વિચાર કરી શકે છે. આગળ કહે છે, ઉત્ક્રાંતિની શ્રેણીમાં ઉચ્ચતમ સ્થાન ધરાવતા મનુષ્યના મગજની રચના અન્ય પ્રાણીઓની તુલનામાં વધુ વિકસિત છે. પરિણામે તે વિચારણા, કલ્પના, સ્મરણ, સર્જનાત્મકતા વગેરે માનસિક ક્ષમતાઓ ધરાવે છે. મનુષ્ય પાસે રહેલા વિવિધ માનસિક ક્ષમતામાં બુદ્ધિ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. મિત્રો, અહીં તમને થોડી ઘણી આપણી માનસિક શક્તિઓની વાત કરેલી છે કે વિચાર કરવો એ આપણી માનસિક શક્તિ છે, યાદ રાખવું, સર્જન કરવું, તો આ બધી આપણી કઈ શક્તિ છે? માનસિક શક્તિ. તો આ માનસિક શક્તિનો ઉપયોગ છે એ કોણ કરાવે છે? આપણી પાસે બુદ્ધિ. હવે સામાન્ય રીતે આપણે બુદ્ધિને અકલ, ડહાપણ, ચાતુર્ય, મતિ, વિવેક, શાન, સમજણ વગેરે જેવા શબ્દોના પર્યાય તરીકે ઓળખીએ છીએ. અહીંયા જે છે ને એ પ્રશ્ન 1 માર્કમાં તમને પૂછાય છે. ચોપડી તમારી પાસે હોય ને, ટીક કરવું હોય તો કરી લેજો કે બુદ્ધિના સમાનાર્થી શબ્દો જણાવો. રોજિંદા વ્યવહારમાં અને રોજબરોજની વાતચીતમાં આપણે આવા શબ્દનો પ્રયોગ વારંવાર કરીએ છીએ. પછી બુદ્ધિ એક જટિલ માનસિક પ્રક્રિયા છે. તે વ્યવહારિક રીતે વર્તન કરવાની સમજ આપે છે. આપણા દૈનિક ક્રિયા જેવી કે બ્રશ કરવું, શરીરને સાફ રાખવું, કપડાં યોગ્ય રીતે પહેરવા વગેરેની સમજ, દિવસ, તારીખ, વાર, તહેવારોની, સામાજિક સંબંધો અને સંબંધ મુજબ વ્યવહાર, રમતગમત, સ્પર્ધામાં અભિવ્યક્તિ, જીવનમાં આવતી સાદી કે જટિલ સમસ્યાને ઉકેલવાની, ગાણિતિક અને વૈજ્ઞાનિક નિયમોની ગૂઢતા પારખવાની સમજ વગેરે બુદ્ધિ સાથે સંકળાયેલું છે. એટલે ટૂંકમાં આપણે બુદ્ધિનો ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ એની વિશે માહિતી લખેલી છે અહીં. આમ જોઈએ તો બુદ્ધિ એ માનસિક, શારીરિક, આવેગિક, સામાજિક, રાજનીતિક વગેરે વૈજ્ઞાનિક વર્તન સાથે છે એ સંબંધિત છે. ટૂંકમાં આપણા દરેક વર્તન સાથે સંબંધિત હોય તો એ આપણે શું છે? બુદ્ધિ છે. બુદ્ધિનો ઉપયોગ વિચાર કરો, તમે બુદ્ધિનો ઉપયોગ કઈ જગ્યાએ નથી કરતા? તો એકઈ કામ નહીં હોય, એવી એકઈ જગ્યા નહીં હોય કે જ્યાં આપણે શેનો ઉપયોગ નહીં કરતા હોય? બુદ્ધિનો નહીં કરતા હોય ઉપયોગ. એટલે ટૂંકમાં બધી જગ્યાએ કરતા હશું, નહીં કરતા હોય એવું નહીં, પણ એનો ઉપયોગ આપણે બધી જગ્યાએ કરીએ છીએ. એવી એક પણ જગ્યા નથી કે જ્યાં આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા બાકી રહેતા હશું. પછી વ્યક્તિમાં રહેલી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે મનોવિજ્ઞાનમાં અનેક કસોટી રચવામાં આવી છે, જેને બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિનું જે બુદ્ધિનું માપન કરે એવી કસોટીને કયા નામે? બુદ્ધિ કસોટી. બુદ્ધિ કસોટીના પ્રાપ્તાંકોના આધારે વ્યક્તિની કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવે છે તે જાણી શકાય છે. વૈશ્વિક સ્તરે બુદ્ધિ ક્ષમતાને આધારે અતિમંદ, મન, સામાન્ય, પ્રતિભા સંપન્નનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેનો અભ્યાસ આપણે હવેનો જે અને પછીના જે પીઢી રહેશે ત્યારે કરશું. પણ અત્યારે આપણે ફક્ત બુદ્ધિની જે વ્યાખ્યાઓ છે તેનો અભ્યાસ કરવાનો છે.
તો મિત્રો, બુદ્ધિની વ્યાખ્યા જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ આપેલી છે. તો જુદા જુદા દૃષ્ટિકોણને આધારે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિની વ્યાખ્યા કરવાનો પ્રયાસ કર્યો. ઈસવીસન 1879માં જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગહોસે, બુક હોય તમારી પાસે તો અંડરલાઈન કરજો, કે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સર્વપ્રથમ પ્રયત્ન કોને કર્યો હતો? તો કોને કર્યો હતો? જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગહોસે વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સર્વપ્રથમ પ્રયાસ કર્યો. એટલે સૌથી પહેલી બુદ્ધિની વ્યાખ્યા કોને આપી? જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગહોસે. પછી બુદ્ધિ શબ્દ એ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. બુદ્ધ એટલે સમજવું કે જ્ઞાન આપવું. ટૂંકમાં બુદ્ધિ એટલે શું છે? સમજણ શક્તિ. અને એના આધારે બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ. આપણે સામાન્ય ભાષામાં બુદ્ધિને અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ કહીએ. એટલે આ શબ્દ સંસ્કૃત ભાષાના ક્યાંથી ઉતરી આવ્યો? બુદ્ધ ધાતુ ઉપરથી. અને બુદ્ધનો અર્થ શું થાય છે? સમજવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું. પણ આપણે બૌદ્ધ ધર્મ પ્રમાણે બુદ્ધ એ ભગવાન થઈ ગયા છે. પછી બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ શબ્દનો પ્રયોગ થાય છે. અને આ શબ્દ એ કઈ ભાષા પરથી? લેટિન ભાષાના ઇન્ટેલિજર ક્રિયાપદથી ઉતરી આવ્યો છે. અને ઇન્ટેલિજરનો અર્થ થાય છે સમજવું. આમ બુદ્ધિ એટલે સમજ શક્તિ. મિત્રો, અહીં એક વાત ખાસ ધ્યાન રાખજો. ઉપરનો જે મુદ્દો હતો એમાં બુદ્ધિ એ કઈ સંસ્કૃત ભાષા, અને સંસ્કૃતમાં બુદ્ધિનો એટલે કે બુદ્ધનો અર્થ શું થાય છે? સમજવું. તો અંગ્રેજીમાં એ લેટિન ભાષાના ઇન્ટેલિજર પરથી ઉતરી આવ્યો અને એનો અર્થ શું થાય છે? સમજવું. તો સંસ્કૃત અને લેટિન આ બંને ભાષામાં બુદ્ધિનો અર્થ કેવો થાય છે? એક સરખો. પછી આગળ કહે છે, બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ. વસ્તુને જાણવાની ચિત્તની આકલન એટલે માપન કરવું, અને સમજ શક્તિ. આ કહે છે સાર્થ ગુજરાતી જોડણી કોશ. પછી બુદ્ધિ એટલે બીજી વ્યાખ્યામાં બીન અને સાયમને જે આપેલી છે. પહેલું સારી રીતે સમજવું, બીજું યોગ્ય રીતે નિર્ણય લેવું, અને તર્ક કરવાની શક્તિ એટલે બુદ્ધિ. મિત્રો, આ બે વ્યાખ્યામાં જુઓ ને તો એના ત્રણ ભાગ પડે છે. પહેલી વ્યાખ્યામાં બુદ્ધિ એટલે શું કીધું? કે જ્યારે આપણે વસ્તુને જાણવાનો પ્રયત્ન કરીએ ને એને બુદ્ધિ કહેવાય. પછી બીજું, જ્યારે ચિત્તનું માપન કરીએ એને બુદ્ધિ કહેવાય. અને ત્રીજી, જ્યારે આપણે સમજ શક્તિ સારી હોય તો આપણી બુદ્ધિ સારી છે એવું કહેવાય. એટલે પહેલું વસ્તુને જાણવું, બીજું ચિત્તનું આકલન, અને ત્રીજું સમજ શક્તિ. તો બીજી વ્યાખ્યામાં એ છે ને બીન અને સાયમને 3 વાક્યો કીધા આવા, કે સારી રીતે સમજવું, યોગ્ય રીતે બીજો નિર્ણય લેવું, અને ત્રીજું શું કરવાની શક્તિ? તર્ક કરવાની શક્તિ. પછી ત્રીજી વ્યાખ્યા ટર્મને જે આપેલી છે. તો ટર્મને અહીંયા શું કહે છે? કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૃત રીતે વિચારી શકે છે, અમૃત એટલે મુક્ત રીતે વિચારી શકે છે, તેટલા પ્રમાણમાં તે શું હોય છે? બુદ્ધિમાન હોય છે. તો જેટલા ને તેટલા યાદ રાખો, જેટલા અને તેટલા, કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૃત રીતે વિચારવાની શક્તિ ધરાવતો હોય, અમૃત રીતે એટલે મુક્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતો હોય, તેટલા પ્રમાણમાં તે શું હોય છે? બુદ્ધિમાન હોય છે. પછી મિત્રો આગળ વેક્સલરની બુદ્ધિ એ વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ છે જેનો ઉપયોગ કઈ જગ્યાએ થતો હોય? બધી જગ્યાએ થતો હોય ને તો એવી શક્તિને કઈ શક્તિ કહેવાય? સમગ્રલક્ષી શક્તિ છે. જેને લીધે તે પહેલું ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, બીજું તાર્કિક રીતે વિચારી શકે, અને ત્રીજું પર્યાવરણ સાથે કઈ રીતના અસરકારક રીતે વ્યવહાર કરી શકે. તો આ વ્યાખ્યા પણ સરળ છે કે બુદ્ધિ એ વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ છે. સમગ્રલક્ષી છે એટલે જેનો ઉપયોગ બધી જગ્યાએ થઈ શકે, જેને લીધે તે પહેલું ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, બીજું તાર્કિક રીતે વિચારી શકે, અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. આ વ્યાખ્યા કોને આપી છે? તો કે વેક્સલરે. પછી આગળ છે
બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં, પરિવેશો એટલે શું તો કે વિભાગો, બુદ્ધિ એટલે એક કે વધારે વિભાગોમાં મહત્ત્વની ગણાતી સમસ્યાને ઉકેલવાની અને મૂલ્યવાન, અહીંયા લખ્યું છે તમને સમસ્યા હોય ને, અહીંયા ધ્યાન આપજો, સમસ્યા હોય એને શું કરવાની હોય, ઉકેલવાની હોય, અને જે મૂલ્યવાન વસ્તુ હોય એનું શું કરવાનું હોય, નિર્માણ કરવાનું હોય. આપણે સામાન્ય જીવનમાં પણ આ જ કરીએ છીએ ને, કે આપણી સામે સમસ્યા આવે તો એને ઉકેલવાનો પ્રયત્ન કરીએ, અને કંઈ નવી વસ્તુ હોય, પ્રોપર્ટી ખરીદવાની હોય કે બીજું કંઈ લેવાનું હોય તો એનું શું કરીએ, નિર્માણ કરીએ. એટલે બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્ત્વની ગણાતી સમસ્યાને ઉકેલવાની અને મૂલ્યવાન વસ્તુનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. આ વ્યાખ્યા કોને આપી? ગાર્ડનરે. છેલ્લી 3 વ્યાખ્યા પાછી રિપીટ કરીએ. વ્યક્તિ શું કહે છે અહીંયા? વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૃત રીતે એટલે મુક્ત રીતે વિચારતો હોય તેટલા પ્રમાણમાં તે શું છે? બુદ્ધિમાન. પછી બીજું, બુદ્ધિ કેવી શક્તિ છે? સમગ્ર લક્ષ્ય શક્તિ, જેને લીધે તે શું કરી શકે તો કે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને કોની સાથે? પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. પછી ત્રીજી જે ગાર્ડનરે આપે છે, તો બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશો એટલે વિભાગોમાં મહત્ત્વની ગણાતી સમસ્યાને ઉકેલવાની અને કઈ મૂલ્યવાન વસ્તુનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. પછી આવે છે બુદ્ધિ એટલે, આગળ જે કોણ વ્યાખ્યા આપે છે? સ્ટર્નબર્ગ. બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે, સંદર્ભ સાથે એટલે સંદર્ભ એટલે જ્યાંથી આપણે શું મળતી હોય, માહિતી મળતી હોય એને શું કહેવાય? સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે પહેલું, બીજું ઘાટ આપવા માટે, અને ત્રીજું શું કરવા માટે? પસંદ કરવા માટેની જરૂરી માનસિક શક્તિ. પહેલું અનુકૂલન કરવું, બીજું ઘાટ આપવું એટલે આકાર આપવો. એટલે બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે પહેલું અનુકૂલન કરવું, અનુકૂલન એટલે સમાયોજન સાધવું, બીજું ઘાટ આપવું અને ત્રીજું આકાર કરવા માટેની જરૂરી માનસિક શક્તિ. અને છેલ્લી વ્યાખ્યા છે બુદ્ધિ એ તમામ બોધન કે બૌદ્ધિક પ્રક્રિયાનો સરવાળો છે. બોધન એટલે બીજું કાંઈ નહીં, જાણવું કે સમજવું હોય ને એને મનોવિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? બૌદ્ધિક કે બોધન પ્રક્રિયાનો સરવાળો છે. જેમાં કોનો સમાવેશ થાય છે? તો પહેલું આયોજન, બીજું માહિતીનું સંકેતોમાં અંકન, પહેલું આયોજન, બીજું માહિતીનું સંકેતોમાં અંકન, ત્રીજું ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. પછી અહીંયા 3 મુદ્દા. બુદ્ધિ એ તમામ બૌદ્ધિક કે બોધન પ્રક્રિયાનો સરવાળો છે, જેમાં આયોજન, માહિતીનું સંકેતોમાં અંકન અને ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. તો મિત્રો, આજે એટલું રાખીએ છીએ. કાલના લેક્ચરમાં આપણે બુદ્ધિનું સ્વરૂપ જોશું. તમારે જે વ્યાખ્યા છે બધી અહીંથી સાર્થક ગુજરાતી જોડણી કોષ્ટી લઈને જેપી દાસ લખે એ 5 વાર લખીને મોકલવાની છે. જય હિન્દ.